લીલા શ્રી હરિ રે. તેમાં આજે આપણે અગણિત વિશ્વની ઉત્પત્તિ, ત્યાર પછી પાલન પ્રલય થાય. અગણિત વિશ્વ બ્રહ્માંડની ઉત્પત્તિ પુરુષોત્તમ નારાયણ થકી થાય છે. જગતનું, વિશ્વનું, બ્રહ્માંડનું ઉપાદાન કારણ પુરુષોત્તમ નારાયણ છે. એવી કથા આપણે ગઈકાલે સાંભળેલી. જે આવ્યા હતા એમણે, ન આવ્યા હોય એને તો ખ્યાલ ન હોય. આજે એ બ્રહ્માંડ, વિશ્વ, જગત, તેનું પાલન અને પ્રલય પુરુષોત્તમ નારાયણ થકી થાય છે. તેની કથા સાંભળવાની છે. સહેજે જેણે કંપનીની સ્થાપના કરી હોય એ જ એને ચલાવતા હોય અને એ જ એને વ્યવસ્થિત ચલાવી શકે. અને જો ધારે તો એને બંધ પણ કરી શકે. એવી રીતે આ જગતની ઉત્પત્તિ પુરુષોત્તમ નારાયણે કરી છે. એટલે વ્યવસ્થિત રીતે આ જગતનું સંચાલન, પાલન, પોષણ એ ભગવાન જ કરી શકે. અને ધારે તો જગતને લીન પણ કરી શકે, લય પણ કરી દે. એટલે એમના થકી ઉત્પત્તિ છે, એમના થકી પાલન છે, એમના થકી પોષણ છે અને એમના થકી જ પ્રલય છે. એવા એ પુરુષોત્તમ નારાયણ છે. બહુ બધી સમજાઈ જાય એવી વાત છે, પણ આપણે વિચારતા જ નથી. વિચારવાનો ક્યાં અત્યારે સમય છે? એક બાપા છે ને, બહુ વિચાર્યા કરે, બહુ વિચાર્યા કરે, વિચાર્યા કરે. પછી એમના દીકરાઓએ કીધું, તમે એટલું બધું વિચારો એના કરતા એક વિચારવા વાળો માણસ રાખો. એટલે એમણે એક માણસ રાખ્યો, ભણેલ ગણેલ હશે, એજ્યુકેટેડ, સુટેડ બુટેડ, વાળ કટેડ. એમણે પૂછ્યું કે મારે શું કરવાનું? કાંઈ નહીં, વિચારવાનું. પગાર કેટલો? મહિને 10,000. તો કે બાપા, તમને તમારા દીકરા 5,000 આપે છે વાપરવાના, એમાં તમે મને 10,000 પગાર કેમ આપશો? તો કે એ જ વિચારવાનું છે. વિચાર, તારું કામ જ એ છે વિચારવાનું, બસ. બીજું બધું આપણે કેટલું વિચારીએ છીએ, પણ સૃષ્ટિગત જે કાંઈ થાય છે, પ્રક્રિયા થાય છે, એ કાંઈ વિચારતા નથી. એટલે હાથમાં આવતું નથી કે આ જગતનું પાલન કોણ કરે છે, પ્રલય કોણ કરે છે. ક્યારેય આવો વિચારાય નથી આવતો. જો પાલન પોષણની વાત આવે ને, એટલે પોષણ અને પાલનનો અર્થ થાય અન્ન, વસ્ત્ર. બરાબર? અન્ન થકી શરીરનું પોષણ થાય, પાલન થાય, અને વસ્ત્ર થકી શરીરની સુરક્ષા. એટલે પાલન પોષણ એટલે આ જ. પછી બેંક બેલેન્સ વધી જાય, પૈસાના પટારા ભરાઈ જાય, ધીમે ધીમે ખટારા ભરાઈ જાય, પછી ધીમે ધીમે બીટ કોઈન્સ આવી જાય. પણ મુખ્ય પાલન પોષણમાં બે જ વસ્તુ, અન્ન, વસ્ત્ર. આ બે મળે તોય ઘણું કહેવાય. અને જીવ પ્રાણી માત્રને અન્ન વસ્ત્રના દેનારા એ ભગવાન છે. શ્રીજી મહારાજે પ્રથમના 70મા વચનામૃતમાં વાત કરી છે. રામાનંદ સ્વામી પાસે 2 વરદાન માંગ્યા કે અમારા સત્સંગીને 1 વીછીનું દુઃખ થવાનું હોય તો અમને 1 રૂવાડે કોટી વીછીનું દુઃખ થાય, પણ અમારા ભક્તને 1 વીછીનું પણ દુઃખ ન આવે. અને બીજું, જો અમારા સત્સંગીના પ્રારબ્ધમાં રામપત્ર લખ્યું હોય તો એ અમને આવે, પણ એ અન્ન વસ્ત્રે કરીને સદા સુખી રહે. અન્ન વસ્ત્ર શબ્દ ત્યાં વાપર્યો છે.
આ વરદાન શ્રીજી મહારાજે માંગ્યા એ બતાવે છે કે જગતનું પાલન પોષણ કરનારા એ જ. નહીતર આવી રીતે રાજગાદી મળ્યા પછી પ્રજા માટે આવા વરદાન માંગવા કોઈ માંગ્યા છે? કોઈ સાંભળ્યું તમે કોઈ બીજા એવા ધર્મગુરુએ કે કોઈએ આવી રીતે ગાદી મળ્યા પછી પ્રજા માટે વરદાન માંગ્યા હોય? પછી તો પોતાનું કરવાનું હોય, જેટલું થાય એટલું. પણ આ તો પોતાના ભક્ત સમુદાય માટે અન્ન વસ્ત્ર નું એને ક્યારેય દુઃખ ન આવે. એટલે આ બતાવે છે કે પાલન પોષણ કરનારા પુરુષોત્તમ નારાયણ છે. 69 કાળ પડેલો ખબર છે ને તમને? તમે તો હતા નહીં, કેમ ખબર હોય? તો સાંભળ્યું હોય, વાંચ્યું હોય. 69 કાળ વખતે વડોદરામાં નાથ ભક્ત, હવે એવો ભયંકર કાળ. અને વડોદરા તો અત્યારે સારું સિટી કહેવાય, બહુ સારું. એ વખતે તો રજવાડું કહેવાય, બહુ મોટું સ્ટેટ, રાજ્ય. અને સારા સારા સદ્ધર માણસો રહી. પણ દુષ્કાળ વખતે એ વડોદરામાં સારા સારા શેઠિયાઓના ઘરે અનાજ ખૂટી ગયા. એક બહુ મોટા શેઠ હતા કે એમના ઘરે ક્યારેય અનાજની તંગી હોય જ નહીં. બધાને ખૂબ દાન આપે. એમનું નામ મિશ્રીલાલ કાયસ્થ. પણ એમના ઘરે અનાજ ખૂટી ગયું. પણ નાથ ભક્ત હતા ને, એમના ઘરમાં 4 કોઠી હતી. એક કોઠીમાં ડાંગર, બીજામાં ઘઉં, ત્રીજામાં બાજરી અને ચોથીમાં તુવેર. 4 અલગ અલગ કોઠી. નીચે છાણું ખોલીને કાઢે એટલે અનાજ નીકળે. બીજા બધાને તો નાથ ભક્તના ઘેરે લેવા આવવું પડે સદાવ્રત, પણ મિશ્રીલાલ કાયસ્થને લેવા આવવું પડ્યું. એટલે સરકારે કાળ પૂરો થયો ત્યાર પછી નાથ ભક્તનું સન્માન કર્યું. ગાયકવાડ સરકાર હતી ને એમણે, કે આખા વડોદરામાં બધાના ઘેરે અનાજ ખૂટી ગયું, પણ તમારા ઘેરે અખૂટ રહ્યું અને તમારી પાસે અનાજ એટલું ને તમે બધાને ખૂબ દાન આપ્યું. દરરોજ એમના ઘરે લાઈન હોય. કોઈને ડાંગર જોતી હોય તો ડાંગરની લાઈનમાં ઊભું રહેવાનું. ઘઉં જોતા હોય તો ઘઉંની કોઠી હોય એની લાઈનમાં. બાજરી જોઈતી હોય તો એની કોઠીની લાઈન. તુવેર હોય તો એની લાઈન, અલગ અલગ લાઈન, અને બધા લઈ જાય. એટલે સરકારે નાથ ભક્તનું સન્માન કર્યું કે તમે એટલું અનાજ બધાને ખૂબ આપ્યું. નાથ ભક્તે કહ્યું, મારું સન્માન કરવાની જરૂર નથી. આ તો પુરુષોત્તમ નારાયણે આ 4 કોઠીઓ અખૂટ કરી દીધી એટલા માટે અનાજ મળ્યું. શ્રીજી મહારાજ અમારા ઘરે પધારેલા ત્યારે આ 4 કોઠીને હાથ અડાડીને એવું કહેલું કે ઉપરથી ખોલતા ને નીચે છાણું ખોલજો, અને જેમાં જે કોઠીમાં જે ભર્યું છે ને એમને રહેશે, પૂરું જ નહીં થાય. અને સાક્ષાત અન્નપૂર્ણા દેવી હાજર થયા અને આખા દુષ્કાળમાં અનાજ ખૂટ્યું નહીં. ત્યારે સરકારને એમ થયું કે સ્વામિનારાયણ ભગવાન છે એ જગતનું પાલન પોષણ કરનારા છે. પણ મનાઈ એનું વધારે કરે. જેને એવું મનાઈ ગયું હોય કે આ શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન મારું પાલન પોષણ કરે છે, એનું પેલા કરે. એવું જ હોય ને. તમારે 15-20 દીકરા હોય નહીં, એટલા બધા જ ન હોય. ખબર ન હોય ને અમને સંસારની, કે તો સમજો 3-4 દીકરા હોય તો એમાં જે દીકરો તમારું જલ્દી માનતો હોય એને તમે પેલા કામ ચીંધશો, એને પેલા બોલાવશો, એના ઉપર વધારે યાદ થશે. અને જે દીકરો તમારું નહીં માનતો હોય કે ઓછું માનતો હોય છે એને કહેતા પહેલા તમે વિચાર કરશો કે કહેવું કે કેમ, એમ બીજા દ્વારા કેવડાવશો. એવી રીતે જે નક્કી કરી નાખે છે કે આ પુરુષોત્તમ નારાયણ જ પાલન પોષણ કરનારા છે, એનું પહેલા પાલન પોષણ કરે છે.
દુષ્કાળ વખતે શ્રીજી મહારાજ ગામડે ગામડે ફરે, હરિભક્તોને કહે અનાજનો સંગ્રહ કરજો. બિન સત્સંગી હોય એને કહે, પણ એને મનાય નહીં ને. અને એમ થાય કે કેશુન વળી ખોટું લગાડશે તો, ગાળો દેશે તો. એટલે જે નક્કી કરી નાખે છે એનું પહેલા પાલન પોષણ કરે છે. દેવળા ગામના હરક્ષા વણિક હતા. શ્રીજી મહારાજ ફરતા ફરતા દેવળા ગામ પધાર્યા અને એમના ઘેરે ઉતારો કર્યો. મહારાજ કે દાળ ને રોટલો કરજો, બીજું કઈ કરતા નહીં. તોય એમણે એમના પત્નીએ મળીને સરસ મજાના પાકના લાડુ બનાવ્યા, પૂરી, શાક, દાળ, ભાત. આવડા મોટા મહારાજ ક્યારે પધારે ભાઈ? 5-10 વર્ષે ક્યારેક નીકળતા હોય ને આવતા હોય. અને મહારાજને ખૂબ ભાવથી જમાડ્યા. જમતા જમતા શ્રીજી મહારાજ કહે, અમને તો એમ હતું કે તમે સાવ ગરીબ છો, પણ આ થાળ જોતા એવું લાગે છે કે તમારે સારું છે, આમ પૈસે ટકે. હા મહારાજ, અમારે સારું છે, કઈ વાંધો નથી. મહારાજે જમી લીધું, ચડું કર્યું, પછી મહારાજને મુખવાસ આપ્યો. એ જમાનામાં એ પ્રમાણે હોય એવું. અત્યારે તો મુખવાસ ખાતા હોય તો એટલું મોઢું ભર્યું હોય તો આપણને એમ થાય કે જમે છે કે મુખવાસ ખાઈશ, ખબર જ નથી હોતી મુખવાસ કોને કહેવાય. પણ એ સમય પ્રમાણે મહારાજને મુખવાસ આપ્યો ને મહારાજ મુખવાસ જમતા હતા. ત્યારે મહારાજે હરક્ષા વણિકને કહ્યું, મારે 500 રૂપિયા જોઈએ છે. હવે આ તો સ્વયં ભગવાન. હરક્ષા વણિક કે કાંઈ વાંધો નહીં મહારાજ, હમણાં આપું હો. ઓરડામાં ગયા ને એમના ઘરવાળાને કહ્યું, મહારાજ 500 રૂપિયા માંગે છે. એટલા બધા તો રોકડા આપણી પાસે હોય નહીં, બહુ બહુ તો 50-100 રૂપિયા હોય, જૂનો જમાનો. તો એમના પત્ની કહે, એમાં ક્યાં વાંધો છે, લ્યો આ અમારા ઘરેણા છે ને એ ગીરવે મૂકી આવો ને 500 રૂપિયા લેતા આવો. દોડ્યા ઘરેણા લઈને ગયા, ગીરવે મૂક્યા અને 500 રૂપિયા રોકડા લઈ આવ્યા. આવીને મહારાજના ચરણમાં મૂક્યા. લ્યો મહારાજ, આ 500 રૂપિયા. શ્રીજી મહારાજ કે તમે લઈ લો ને તમે અમારી સાથે ચાલો. એ હરક્ષા શેઠના હાથમાં 500 રૂપિયાની કોથળી, શ્રીજી મહારાજ આગળ, અને 20 નગર આવ્યા. તુવેરની દુકાને ગયા. તુવેર મળતી હોય ને, તુવેર તો જોઈશે ને તમે. શું ભાવ છે તુવેરનો? શ્રીજી મહારાજે પૂછ્યું. કેવડા મોટા પુરુષોત્તમ નારાયણ તુવેરની દુકાને ઊભા છે, પણ ભગતનું પાલન પોષણ કરવા માટે. દુકાનદાર કહે 1 રૂપિયાની 4 મણ છે. ઓહો, 1 રૂપિયાની 4 મણ. લ્યો આ 500 રૂપિયા ગણી લ્યો અને 500 રૂપિયાની તુવેર આપો. 500 રૂપિયાની કેટલી થાય? 2000 મણ. એ સમય હો, 2000 મણ તુવેર. હરક્ષા વણિક તો જોઈ રહ્યા. મહારાજ કે ચિંતા કરો માં, આને તમારે ઘેરે રાખી મૂકો અને અમારે જ્યારે જરૂર પડશે ને ત્યારે ગઢપુર મંગાવી લઈશું. એમને ઘર મોટું હતું. એ 2000 મણ તુવેર ગોડાઉન જેવું કંઈક હશે, એમાં રાખી મૂકી. શ્રીજી મહારાજ કે હવે અમે જઈએ છીએ. મહારાજ નીકળી ગયા અને એક્ઝેક્ટ 1 વર્ષ પછી દુષ્કાળ પડ્યું. હરક્ષા વણિકે શ્રીજી મહારાજને કહેણ મોકલાયું, બીજા દ્વારા સમાચાર મોકલાયો કે મહારાજ તમારી તુવેર અહીંયા પડી છે, હવે આ દુષ્કાળ પડ્યો, ચોર લૂંટારાનો ભય રે, નહીં કોઈને ખાતર પાડે ને તુવેર લઈ જાય, એના કરતાં તમે ગઢપુર મંગાવી લ્યો, કાઠી દરબારોને મોકલો. શ્રીજી મહારાજે સામે સંદેશો મોકલાવ્યો. મહારાજ કે તુવેર અમે અમારા માટે લીધી જ નહોતી, એ તમારા માટે લીધી હતી. એમાંથી તમે ખાજો અને વેચજો. એમણે પોતાના ખાવા પૂરતી થોડીક રાખી અને બાકી બધી તુવેર વેચી અને 8000 રૂપિયા આવ્યા. એ વખતે કેટલામાં લીધી હતી? 500 રૂપિયામાં 8000 રૂપિયા આવ્યા અને આખો દુષ્કાળ સુખપૂર્વક પૂરો થઈ ગયો. આ પાલન પોષણ
કેટલું ધ્યાન રાખે છે. ઘરેણા ગીરવે મુકાવીને 500 રૂપિયા કઢાવ્યા, 1 રૂપિયાની 4 મણ તુવેર લેવડાવી, એના ઘરમાં રખાવી, કેટલું અગાઉથી વિચારે છે. એટલા હિતેચ્છુ હોય ને એ જ પાલન પોષણ કરી શકે. પાલન કોણ કરી શકે? તો કે જેના હૃદયમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોય એ પાલન પોષણ કરી શકે. હવે પરિવારમાં એક વડીલ હોય ને ઘરમાં 7-8 સભ્ય હોય તો એ વડીલને એમ થતું હોય કે આ સારા ને આ બહુ સારા નહીં, તો એમાં ભેદભાવ થઈ જાય, સરખું પાલન ન થાય. અને આ તો પૃથ્વી પર કેટલા માણસો, કેટલા જીવજંતુ, કેટલા પક્ષી, કેટલા પ્રાણી, કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના એનું હિત વિચારીને પછી પાલન પોષણ કરવાનું. અને એ એક ભગવાન જ કરી શકે, બીજા કોઈ ન કરી શકે. બીજાને તરત ભેદભાવ આવે, ભગવાનને ભેદભાવ નહીં. એટલા માટે પાલન કરી શકે છે. બીજા કોઈને એની ગાદી ઉપર બેસાડ્યા હોય તો શક્ય નથી આવું પાલન પોષણ કરી શકે. અન્ન પછી વસ્ત્ર આવે છે. વસ્ત્રના દેનારા પણ એ છે. નિયમ ચેષ્ટામાં આવે છે ને, દુખીઓ દેખી ન કમાય. દયા આવે ને તરત અન્ન ધન વસ્ત્ર બધું આપવા મળે. કારણ કે પોતે સમજે છે અન્ન ધન છે પ્રાથમિક જરૂરિયાત છે, વસ્ત્ર છે પ્રાથમિક જરૂરિયાત છે. વડોદરામાં સવારી નીકળેલી શ્રીજી મહારાજ હાથીની અંબાડી ઉપર વિરાજમાન હતા. હવે હાથી ઉપર બેઠા પછી નીચેના માણસો દેખાય નહીં, દેખાય? પણ એમાં નીચે એક સાત બાબી નામનો મુસ્લિમ ફકીર, મુસ્લિમોમાં એક અટક આવે સાત બાબી, એની અટક છે આ સાત બાબી. એવા મુસ્લિમ ફકીર, ફાટેલા તૂટેલા કપડા ને એકાદ કપડું વીટ્યું છે, પહેરવા માટે વસ્ત્રય નહીં, કપડાય નહીં. એવા બિચારા સાવ ગરીબ, પણ ફકીર સાચા. કાંઈ હતું નહીં પણ સ્વભાવ સારો, અને સ્વભાવ સારો હોય એને સાધુ કહેવાય. સંપત્તિ એ કરીને તો એ તો કરોડપતિઓ પાસે હોય જ છે. એટલે સાચા એવા ફકીરો. નહીતર ઘણા હોય સાધુ પણ પછી ઘણું બધું માંગી લે. એક સાધુ મહાત્મા ભિક્ષા માંગવા ગયા, એ છાશ હોય તો આપો ને. તો પેલા ગ્રહ જે ઘરના માલિક હતા એ કહે છાશ નથી. કાંઈ વાંધો નહીં, છાશ ન હોય તો દૂધ પણ ચાલશે, દૂધ આપી દો. સાધુ જન કો સ્વાદ ન ભાવે, છાશ ન હોય તો દૂધથી ચલાવે. પણ આ ફકીર એવા નહોતા, કોઈ પાસે કઈ માંગે નહીં. કોઈ જમવાનું આપે તો જમી લઈને, કપડા આપે તો પહેરે. પણ એમણે અંબાડી ઉપર આ શ્રીજી મહારાજને જોયા અને જય બોલાય, વાતો થાય કે આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, પ્રગટ ભગવાન સ્વામિનારાયણ છે. એટલે એ સાત બાબી ફકીરે સંકલ્પ કર્યો કે જો આ ભગવાન હોય, પરવરદિગાર હોય, મુસલમાનો પરવરદિગાર શબ્દ વાપરે. પરવરદિગારનો અર્થ થાય પાલન પોષણ કરનારા. જો આ ભગવાન પાલન પોષણ કરનારા પરવરદિગાર હોય તો મને પહેરવા માટે એક સરસ મજાની અલ્ફી આપે. અલ્ફી આપે એમ સંકલ્પ કર્યો અને શ્રીજી મહારાજે પોતાના હાથમાં ફૂલ હતું ને એ ઘા કર્યું અને એની ઉપર પડ્યું. જેવું ફૂલ મસ્તક ઉપર પડ્યું એટલે અલ્ફી બની ગઈ ને આખી આખી આમ પહેરાઈ ગઈ. સીવવાની જરૂર નહીં, પહેરવાની જરૂર નહીં, અને વ્યવસ્થિત ફિટિંગ વાળી, લાંબી ટૂંકી નહીં કઈ. અગર ઘણા કેટલું માપ લીધું હોય તો લાંબી ટૂંકી થઈ જાય, આખે આખું શરીર ઢકાઈ જાય એવી સરસ સુતરાવ કાપડની અલ્ફી પહેરી દીધી. અને એમણે એ ફકીરે પરવરદિગારની જય બોલાવી અને એમને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થયો. વસ્ત્ર આપે છે, હાથીની અંબાડી ઉપર બેઠા છે છતાંય જાણે છે કોને શું જરૂર છે. આવા ભગવાન હોય તો પાલન પોષણ કરી શકે. નહીતર હાથીની અંબાડી ઉપર પછી આજુબાજુ વાળા દેખાય નહીં, સમજાય છે? પછી ખાલી જય જ સંભળાય, વાહ વાહ થતી હોય એ જ સંભળાય. પણ એક ફકીર જેની પાસે પહેરવા કપડા નથી એનો સંકલ્પ જાણીને એને વસ્ત્ર પહોંચાડે છે, એટલે પાલન પોષણ કરનારા છે.
અત્યારે પ્રસંગ બનતા હોય છે. ભગવાન કેટલું સેટિંગ કરે છે. કોઈને પૈસાની જરૂર હોય, કોઈને દવા દારૂની જરૂર હોય, ક્યાં કોને કેવી રીતે સંકટ આવે એ તો કઈ નક્કી નથી ભાઈ. પણ ભગવાન સેટિંગ એવું કરે કે જેને જે જરૂર હોય એ મળી જાય. થોડા વર્ષ પહેલા બનેલી સત્ય ઘટના, જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર કુપવાડા સેન્ટર, ત્યાં પોતાના 15 સૈનિકો સાથે મેજર સાહેબ, કર્નલ સાહેબ હોય ને મુખ્ય, એમની 15 સૈનિકોની ટુકડી લઈ અને પોતાનો મોરચો સંભાળવા માટે જતા હતા. હવે ચાલીને જવાનું હોય, એ એવા પર્વતમાળાઓ ને એવા રસ્તા ને એ નાના નાના રસ્તા હોય, એમાંથી ચાલીને જવાનું હોય. આજુબાજુમાં જંગલ હોય. ચાલતા ચાલતા જતા હતા. મોડી રાત્રિ, ઠંડી, એટલે સૈનિકોએ કહ્યું કે સાહેબ ક્યાંક થોડીક ચા પીવા મળે ને તો સારું. ચા તો હિમાલયથી અહીંયા સુધી બધીએ છે, પણ એનું જ કારણ ને શા માટે ને એનાથી કેટલા નુકસાન થાય છે ને પછી ક્યારેક વાત કરીશું. અત્યારે સવારમાં બહુ કહીએ ને તો એ મનાય નહીં કોઈ, કારણ કે આ ચાનો ટાઈમ કહેવાય. પણ રવિ સભા આપણે સાંજે થાય ત્યારે વાત કરીએ તો વળી મનાઈ જાય. એટલે કે ચા ક્યાંક હોય તો થોડીક આપણને આમ શરીરમાં રાહત રહી, સ્ફૂર્તિ હોય. મેજર સાહેબ કે અહીંયા તો ક્યાં ચા ગોતવા જવી, એમ બધા ચર્ચા કરતા હતા. અને એમાં એક ચાની દુકાન આવી, પણ રાત્રે તો બંધ હોય, તાળું મારેલું. એ નાની એવી આટડી જેવી દુકાન. સૈનિકોએ કહ્યું સાહેબ ચાની દુકાન છે હો. મેજર સાહેબ કે પણ એ બંધ છે, જોવો તો ખરા. બંધ ભલે ને હોય, આપણી પાસે બધું છે, હમણાં તાળું તોડી નાખીએ. અને ચા બનાવતા તો આપણને તો આવડે જ ને, બનાવી નાખીએ. અને આપણે ક્યાં મફતમાં પીવી છે, પૈસા મૂકી દઈશું. મેજર સાહેબને મનાણું, તાળું તોડ્યું, ચાનો બધો સામાન અંદરથી શોધ્યો, ચા બનાવી, એકદમ કડક મીઠી ચાય. અને બધાએ પછી ચુસ્કી લગાવતા લગાવતા પીવે. ઘણાને યાદ આવી ગઈ આમાં. બધાએ ચા પી લીધી. પછી મેજર સાહેબે ખિસ્સામાંથી 1000 રૂપિયાની નોટ કાઢી અને ખાંડનું ડબલું હોય ને એની નીચે આમ નોટ ભરાવી દીધી. પછી બધો સામાન મૂક્યો, દરવાજો બંધ કર્યો અને તાળું અટકાડી દીધું અને બધા ચાલવા માંડ્યા. હવે આ બનાવનું બેકગ્રાઉન્ડ જુઓ. એના આગલા દિવસે એ ચાની દુકાનનો માલિક એના છોકરાને, જે ઘૂસપેઠ કરનાર આતંકવાદીઓ હોય, એટલે બોર્ડર ઉપર ઘૂસી જતા હોય ને ગેરકાયદેસર, એમાંથી કોઈક આતંકવાદીઓ એના છોકરાને પકડી લીધેલો અને ખૂબ માર્યો. એમને જે કાંઈ માહિતી જોતી હશે એ કાંઈ હતી નહીં, મળી નહીં, એટલે ખૂબ મારીને પછી છોકરાને એને ઘરે નાખી ગયા. છોકરાને એટલો બધો મારેલો કે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. હવે અહીંયા જેટલો તો ત્યાં હોસ્પિટલમાં ચાર્જ ન હોય, પણ 500-1000 રૂપિયા તો આપવા પડે ને પાટાપિંડી કરવા માટે થોડા ઘણા. આની પાસે કાંઈ નહીં બિચારા પાસે, એક ચાની દુકાન. અને ત્યાં કોણ ગ્રાહક આવે? કોઈ ગ્રાહક હોય નહીં. ગ્રાહક આવે તો ચાની દુકાન બહુ ચાલે. હા, હકીકત. ગ્રાહક આવતા હોય તો વડાપ્રધાન બની જવાય ચામાંથી. પણ ત્યાં એ હિમાલયના એ બધા પર્વતો ઉપર કોણ ગ્રાહક આવતા હોય? એટલે દુકાને એવી જેવી તેવી ચાલે ને એ થોડુંક કંઈક કામકાજ કરે ને 1000 રૂપિયા કાઢવા ક્યાંથી? પોતાનો દીકરો હોસ્પિટલમાં, ડોક્ટરને પૈસા દેવાના. અને આ રાત્રે આ બનાવ બન્યો. પોતાનો દીકરો હોસ્પિટલમાં હતો એટલે પોતે આખો દિવસ ચાની દુકાન ઉપર ગયો નહોતો. અને એ જ દિવસે રાત્રે મેજર સાહેબે ત્યાં ચા પીધી. 100 રૂપિયા પેલી ચાની ખાંડનું ડબલું હતું, ખાંડનું ડબલું એની નીચે મૂકેલા. અને બીજે દિવસે સવારે ચાના માલિકે દુકાન ખોલી અને ચા બનાવવા માટે ખાંડની જરૂર પડે. ખાંડનું ડબલું લીધું ને 1000ની કડકડતી નોટ આમ નીચે પડી અને એને ભગવાન યાદ આવ્યા. ઓહો, મારે 1000 રૂપિયાની જરૂર,
દીકરો હોસ્પિટલમાં છે, પૈસા આપવાના છે, અને હે ભગવાન તમે આવી રીતે તમે આ પૈસા મોકલા. તાળું તોડેલું હતું, દરવાજો જેમ તેમ બંધ કરેલો હતો, સામાન આડોહળો હતો, એટલે પહેલા તો એને એમ થયું નક્કી ચોર આવ્યા છે. પણ ત્યાં તો બધું વ્યવસ્થિત, અને ચા ને ખાંડ થોડાક ઓછા થયા હોય પણ કઈ ખબર પડે નહીં કેમ ડબલું પૂરું થઈ જાય, એ કઈ ખ્યાલ ન આવતો હોય. એટલે 1000 રૂપિયા તરત લીધા, ભગવાનને યાદ કર્યા અને હોસ્પિટલમાં જમા કરાવ્યા. દીકરાની પાટાપિંડી થઈ, દીકરો ઘેરે આવ્યો. 3 મહિના થયા. 3 મહિનાનો વારો હોય કોઈ પણ એક સેક્ટર ઉપર હાજર થવાનો કે જે ડ્યુટી બજાવવાનો ટુકડીનો વારો હોય. એટલે આ જે ટુકડી હતી 15 જણાની, મેજર સાહેબ સાથે જે 3 મહિના માટે કૂપવાડા સેક્ટર ગયેલા, એ 3 મહિના પછી વળી ફરીને પાછા આવતા હતા. એમને એક્ઝેક્ટ યાદ કે 3 મહિના પહેલા મોડી રાત્રે આપણે અહીંયા જ ચા પીધેલી, અને એવી જોરદાર ચા બની હોય એટલે યાદ રહી જ જાય, બરાબર ને? એક્ઝેક્ટ યાદ એમ. અને સવારનો સમય એટલે સૈનિકો યાદ કરાવ્યું, સાહેબ આપણે ચા પીધેલી ને દુકાન આવે છે. સાહેબ કે હા મને યાદ છે, તો આપણે ચા પીને જ જવું છે. ગયા વખતે જતી વખતે તો આપણે આપણી રીતે બનાવેલી, પણ આજે એના હાથની. આવ્યા, બધા બેઠા, થોડુંક પાણીને એવું પીધું, અને પછી ચા પેલો માણસ ચા બનાવવા જ માંડ્યો, કારણ કે એક સાથે 15 જણા એટલા બધા, એટલે ચા બનાવીને બધાને પાઈ, અને વળી મેજર સાહેબે 1000 રૂપિયા મૂક્યા. કે સાહેબ એટલા બધા રૂપિયા ન હોય 15 જણાની ચામાં. ના કે તમે રાખો. તમારે કેમ છે, દુકાન કેવી ચાલે? તો કે બસ ભગવાન ભરોસે ચાલે છે, અને ભગવાન બધું ચલાવે છે, ભગવાન પાલન પોષણ કરે છે. આવું 3-4 વાક્યમાં ભગવાન ભગવાન બોલ્યા. એટલે મેજર સાહેબ કે તમે આવું કેમ કહો છો, વારે વારે ભગવાન ચલાવે છે, ભગવાનના આધારે ચાલે છે? ત્યારે પેલા દુકાનના માલિકે આખી ઘટનાની વાત કરી કે મારો દીકરો હોસ્પિટલમાં 1000 રૂપિયાની જરૂર, હું આવ્યો, દુકાનનું તાળું તૂટેલું, દુકાન અંદર વ્યવસ્થિત ખોલીને જઈને જોયું, ત્યાં 1000 રૂપિયા હાજર. ભગવાન ન હોય તો કોણ આપી જાય? નહીતર તમે ક્યાંય સાંભળ્યું છે દુકાન તૂટી હોય તો 1000 રૂપિયા મળે? હજારો વયા જાય હે? પણ આ તો તૂટેલી દુકાનમાંથી 1000 રૂપિયા, અને મારો દીકરો છે એનો બધું હોસ્પિટલનો ખર્ચ દેવાઈ ગયો. એટલે ભગવાન હતા ને એમણે જ આ કરેલું. મેજર સાહેબે સૈનિકોને કહી દીધું, કોઈ કઈ બોલતા નહીં હો, આ ભગવાને સેટિંગ કરેલું છે. બધા ચા પીને જતા રહ્યા, અને ત્યારે સૈનિકોને મેજર સાહેબ ચર્ચા કરતા હતા કે ભગવાને સેટિંગ કેટલું કર્યું. આપણા દ્વારા તાળું તોડાવ્યું, ચા બનાવડાવી, 1000 રૂપિયા મુકાવ્યા, અને એના દીકરાનો હોસ્પિટલનો ખર્ચ નીકળી ગયો. જો કેટલું સેટિંગ કરે છે. એટલે ઇનડાયરેક્ટ રીતે ભગવાન પોષણ કરે છે. આ તો આપણે માનીએ છીએ કે હું કરું, પણ ભગવાન પોષણ કરે છે. એટલે અત્યારે પણ ભગવાન અંતર્યામી રૂપે કોઈને વિચાર શક્તિ પ્રેરીને એક રીતે બીજી રીતે એક જણાનું બીજા જણાનું પાલન પોષણ કરે છે. હવે આવી રીતે જગતનું પાલન પોષણ કરે તો પોતાના ભક્તનું ન કરે? એનું તો પોતે સાક્ષાત આવીને કરે. આમાં તો મેજર સાહેબ દ્વારા કરાયું, પણ પોતાના ભગતનું પાલન પોષણ કરવાનું હોય તો પોતે સાક્ષાત આવે. આપણે નતા ઘનશ્યામજી કાનજી બનીને આવ્યા હતા ને, યાદ આવ્યું? હજી તો કથા પૂરી નથી થઈ, ક્યાં તમે ભૂલી ગયા? હજી મહિનો કરવી પડશે એવું લાગે છે. નાના નથી કરવી પૂરી, હવે બસ હવે થોડાક દિવસ છે, 2 દિવસ. જગતનું પાલન પોષણ કરે તો એ પુરુષોત્તમ નારાયણ પોતાના ભક્તનું તો સાક્ષાત આવીને પાલન પોષણ કરે છે. ઉનાવા ગામના સલાભાઈ ખેડૂત હોય, એને તો સંપત્તિમાં શું હોય? નાનું મકાન હોય, એકાદ સરસ વાડી હોય, ખેતર હોય, અને બળદગાડું હોય. પાક આવ્યો છે, અને એમાં સરસ મજાની માંડવી મગફળી થઈ છે, સિંગ. એટલે એમને એમ થયું કે આપણે શ્રીજી મહારાજને અર્પણ કરવા જવું છે ગઢપુર. એટલે બળદગાડામાં એ સિંગના કોથળા ભરી, અને મોટી મોટી ગુણ્યો કહેવાય એને, એ મોટી મોટી ગુણ્યો બળદગાડામાં નાખી
અને પછી પોતે બળદગાડું લઈ અને ઉનાવાથી ગઢપુર જવા નીકળ્યા. હજી અમદાવાદ તો દૂર હતું, અમદાવાદ થઈને જવાનું હતું. સાબરમતી નદી આવી, સાંજ પડી અને ધીમે ધીમે અંધારું થયું અને અચાનક બળદગાડાનું જે પૈડું હોય એ પૈડાનો ખીલો નીકળી ગયો. ખીલો નીકળી જાય એટલે ધીમે ધીમે પૈડું છે આમાં હાલક ડોલક થવા માંડે ને પૈડું પણ નીકળી જાય. એટલે ખીલો પાછળ નીકળી ગયો. થોડી વાર થઈ ત્યાં પૈડું નીકળી ગયું, બળદગાડું આમ નમી ગયું. ભગત તરત નીચે ઉતર્યા, જોયું ત્યાં તો ખીલો નહીં, પૈડું પણ નીકળી ગયેલું. શું કરવું? અંધારું થઈ ગયું. પાછળ જઈને પોતે ખીલો શોધ્યો. ત્યાં તો કઈ બેટરી ને એવું તો એ વખતે કઈ હોય નહીં. મળ્યો નહીં ખીલો. પછી પોતે ત્યાં બળદગાડા પાસે નીચે બેસી ગયા, બળદ છોડી નાખ્યા. એક વૃક્ષને થડે બળદને બાંધ્યા અને પોતે બાજુમાં બેઠા અને મહારાજને પ્રાર્થના કરવા માંડ્યા કે હવે આ રાત્રિમાં અહીંયા રહેવું, એ સાબરમતીનો સામે પોળો પટ દેખાય, આજુબાજુમાં જંગલ, કેવી બીક લાગે, ડર લાગે, ભયની કંપારી છૂટી જાય. મહારાજને પ્રાર્થના કરવા માંડ્યા કે હે મહારાજ, ખીલો શોધો, ઘણી મહેનત કરી પણ મળ્યો નહીં, હવે તો તમે પાલન પોષણ કરનારા છો. એ પ્રાર્થના કરતા હતા અને શ્રીજી મહારાજે ભરવાડનો વેશ લીધો, અસલ ગોકળી. હા, ચોરણી પહેરી, માથે કડિયું, કડિયાને આમ ગાંઠું વાળેલી હોય ને, માથે ફેટો બાંધ્યો હોય ભરવાડની જેમ, ડાંગ લીધી એવી જોરદાર, એક મારી હોય તો સિંહ પણ જતો રહે. હા, ઝવેરચંદ મેં ઘણી વર્ણન કર્યું છે ને, એ કેવી બધી લાકડીઓ રાખતા એ વખતે. અસલ વેશ લીધો અને પાછળથી આવ્યા, હો, ખીલો હાથમાં લેતા આવ્યા. પાછળથી આવતા હતા, આમ સામેથી નહીં, પાછળથી આવ્યા અને ખીલો હાથમાં. કેમ ભાઈ તમે અહીંયા બેઠા છો અત્યારે? તો કે આ પૈડું નીકળી ગયું, ખીલો રસ્તામાં પડી ગયો, ગાડાનું પૈડું નીકળી ગયું, હવે આગળ ગાડું ચાલે નહીં, ગાડામાં મગફળી ભરીશ, શું કરવું? જોવો તો આ ખીલો તમારા ગાડાનો જ છે, જોવો તો. ખીલો બતાવ્યો કે આ જ ખીલો. બે જણાએ પૈડું ચડાવ્યું, ખીલો ચડાવ્યો, બસ હાલો હવે ગાડું વેતું કરો અને અમદાવાદ પહોંચી જાઓ, ત્યાં રાત રોકાઈ જજો અને પછી સવારે ગઢપુર જવા નીકળજો. એ ગાડું વેતું થયું. આને એમ થયું કે આ તો ભરવાડ તો સાથે જ ચાલશે ને, સલાભાઈ ને એમ હતું, વાતો ચીતો કરશું. ગાડામાં બેહવાનું કહ્યું પણ ગાડામાં બેઠા નહીં. એ તો ગાડું રિપેર કરવા આવ્યા હતા, એ થોડા ગાડામાં બેસે. થોડી વાર થઈને ત્યાં તો ગોકળી અદૃશ્ય. ગાડું ઊભું રાખીને જોયું આજુબાજુમાં, પાછળ આગળ ક્યાંય નહીં. અમદાવાદ આવ્યા, રાત્રિ રોકાણા, પછી ગઢપુર નીકળ્યા. એ ગઢપુર પહોંચ્યા બપોર પછી, કેમ પહોંચ્યા છે, જૈન શ્રીજી મહારાજને દંડવત કરે. ત્યાં મહારાજે કહ્યું, મહારાજ કે એક્સ્ટ્રા ખીલો રાખવો જોઈએ, અમારે દેવા આવવો પડ્યો. એટલે પોતાના ભગતનું પાલન પોષણ કરવા માટે તો સાક્ષાત આવે છે. એટલે એ પુરુષોત્તમ નારાયણ પાલન પોષણ કરનારા છે. ભગવાનની વાત ક્યાં કરવી? એના કોઈ એવા મુક્ત સમર્થ હોય તો એ બ્રહ્માંડનું પાલન પોષણ કરી શકે. શ્રીજી મહારાજે પ્રથમના 27મા વચનાવૃતમાં કહ્યું છે કે જીવ પ્રાણી માત્રને નેત્રમાં શક્તિના દેનારા છે, ઇન્દ્રિયોમાં પ્રકાશ કરનારા છે, એવા એ સમર્થ સંત છે. પુરુષોત્તમ નિરૂપણ નામનો ગ્રંથ છે, એમાં વિધાત્રાનંદ સ્વામીએ પ્રસંગ લખ્યો છે કે એક સાધુ એમ બોલ્યા કે હું તો એક બ્રહ્માંડનું પોષણ કરી શકું એવો સમર્થ છું. વ્યાપકાનંદ સ્વામી બોલ્યા કે રહેવા દો, હવે પછી કહેતા નહીં, તમે તો એક બ્રહ્માંડની વાત કરો છો, પણ હું તો અનંત બ્રહ્માંડનું પોષણ કરું એવો છું. પણ એ અનંત બ્રહ્માંડો પુરુષોત્તમ નારાયણના એક રૂવાડામાં સમાઈ જાય છે, એટલે આપણે શ્રીજી મહારાજના એક રૂવાડા બરાબરી ન કહેવાય. વ્યાપકાનંદ સ્વામી આવું કહ્યું. એટલે એવા એ સમર્થ પુરુષોત્તમ નારાયણ
જીવ પ્રાણી માત્રનું પોષણ કરનારા. છતાંય આધુનિક વિજ્ઞાન એવું માને છે કે આ જગતનું પોષણ કરવામાં કાંઈ ભગવાનની જરૂર નથી, એ તો એની રીતે જ થાય છે, પ્રક્રિયાઓ જ એવી છે એટલા માટે પોષણ થાય છે. એક આલ્ડર સક્સલી નામના બહુ મોટા લેખક, એમણે બ્રેઇન ન્યૂ વર્લ્ડ નામનું પુસ્તક લખ્યું. 650 વર્ષ પછી દુનિયા કેવી હશે એની કલ્પના કરી, અને પહેલો જ પોઈન્ટ મૂક્યો કે 650 વર્ષ પછી ભગવાનની જરૂર નહીં પડે, ભગવાન જોશે જ નહીં. તો એમાં પછી એમણે મુદ્દા બતાવ્યા, પોઈન્ટ બતાવ્યા કે શા માટે ભગવાનની જરૂર નહીં પડે. તો કે પહેલા તો ભગવાનની જરૂર શા માટે પડે છે, તો કે મારું તારું થાય છે ને, મારું તારું થાય છે એટલે ભગવાનની જરૂર પડે. મારા તારામાંથી મારામારી થાય, પછી ઝઘડો થાય, ને પછી શાંતિ મેળવવા માટે મંદિરે આવવું પડે, ભગવાન પાસે જવું પડે. એટલે ભવિષ્યમાં જગતનું પાલન પોષણ કરવા માટે ભગવાનની જરૂર નહીં પડે, કારણ કે મારા તારું રહેશે જ નહીં. મારા તારું શા માટે નહીં રહે, તો કે ફેમિલી વિના માણસની ઉત્પત્તિ થશે. એવા જીનેટિક્સ પેદા કરવામાં આવશે કે એમાંથી ડાયરેક્ટ માણસ બની જાય છે. એટલે માતા પિતા નહીં, માતા પિતા નહીં તો ભાઈ બેન નહીં, ભાઈ બેન નહીં તો પછી પતિ પત્ની કોઈ નહીં, કાંઈ સગા સંબંધી કોઈ નહીં. એટલે મારા તારા ને કોર્ટ ને પોલીસ ને બધું જતું રહ્યું, પૂરું સાવ. પછી બીજું ભગવાનની શા માટે જરૂર પડે છે, તો કે ગરીબ અમીરનો ભેદ છે. એટલે એક માણસ બહુ ગરીબ છે, એક માણસ બહુ ગરીબ છે ને એક અમીર છે, આમ ગરીબ આમ આવે, એક અમીર છે, તો એના ભેદ માટે ગરીબ હોય એ સહેજે ભગવાન પાસે જાય, મને સંપત્તિ આપો, મને પૈસા આપો. અમીરને જોઈને એને એવું થાય. એટલે ભવિષ્યમાં ગરીબ અમીરનો ભેદ જ નહીં હોય. જે માણસ ગરીબ હશે ને એને નાનપણથી એવા વિચારો ફિટ કરી દેવાના, એના મગજમાં સર્કિટ જ એવી નાખી દેવાની કે આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ શ્રીમંત હોઉં ને તો હું જ છું, મારા જેવું રોડપતિ કોઈ નહીં. એ વાળવાનું કામ કરતો હોય તો એના મગજમાં એવું નાખી દેવાનું કે આ દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ હોય તો આ ઝાડુ પોતું કરવું, આ વાળવાનું. એટલે ગરીબ અમીરનો ભેદ જતો રહ્યો એટલે ભગવાનની જરૂર નહીં પડે. ત્રીજું, ક્રોધ આવે છે, ટેન્શન આવે છે, એટલા માટે ભગવાનની જરૂર પડે છે, ધ્યાન કરવું પડે છે, મંદિરે જવું પડે છે. તો ભવિષ્યમાં એવી ડ્રગ્સ શોધાશે કે ગમે એવો ક્રોધ આવ્યો ને ટેન્શન આવ્યું એટલે ડ્રગ્સના 2 ટીપા પી લે એટલે ક્રોધ ને ટેન્શન ને બધું જતું રહે, આખું મન જ બદલી જાય. એટલે એમાંય ભગવાનની જરૂર નહીં પડે. પછી મૃત્યુમાં તો ભગવાનની જરૂર પડે ને. જ્યારે મૃત્યુ આવે ત્યાં તો ભલભલા ને, હમણાં આપણે પ્રલયની વાત કરવાની જ છે, તો મૃત્યુ આવે ત્યારે તો ભલભલા ને ભગવાન યાદ આવી જાય. તો મૃત્યુ ભયાનક છે એટલે માણસને ભગવાન યાદ આવે છે. તો જ્યારે માણસ બને, ઉત્પન્ન થાય ત્યારથી એના મગજમાં એવું ફિટ કરી દેવાનું કે આ દુનિયામાં સૌથી આનંદદાયક અનુભવ મૃત્યુનો છે. તમારે સૌથી વધારે આનંદ મેળવવો છે તો બસ તમે મૃત્યુનો અનુભવ કરો. એટલે કોઈને મૃત્યુની બીક ન લાગે, ડર ન લાગે, એટલે ભગવાનની જરૂર ન પડે. આવા ઘણા બધા મુદ્દા બતાવી અને પછી એમણે આખું પુસ્તક લખ્યું કે દુનિયાના પાલન પોષણ માટે, જગતના પાલન પોષણ માટે ભગવાનની જરૂર જ નથી. આવું એમણે આલ્ડર સક્સલીએ પુસ્તક લખ્યું. પુસ્તક છપાયું, ખૂબ વંચાયું, કારણ કે ભવિષ્યની કલ્પના, ટેકનોલોજી ને અધ્યાત્મ ને બધું સાથે, અધ્યાત્મનું ખંડન અને વિજ્ઞાન ને ટેકનોલોજીનું પ્રતિપાદન. એટલે બુદ્ધિજીવી માણસોએ ખૂબ વાંચ્યું. 5 વર્ષમાં બધી નકલ વેચાઈ ગઈ અને 5 વર્ષ પછી બીજી આવૃત્તિ છાપવાની જરૂર પડી. બીજી આવૃત્તિ છપાણી, એના પ્રિસ્ક્રિપ્શન શરૂઆતમાં એની પ્રસ્તાવના, એમાં જ આલ્ડર સક્સલીએ લખ્યું કે અત્યાર સુધી હું એવું માનતો હતો કે ભવિષ્યમાં જગતના પાલન પોષણ માટે ભગવાનની જરૂર નહીં પડે. એને આધારે જ મેં આખું પુસ્તક લખ્યું છે. પણ હવે મને એમ લાગે છે કે ભગવાન વિના જગતનું પાલન પોષણ શક્ય નથી, એટલે આ મારું પુસ્તક છે ને એ માત્ર કલ્પના માનજો, આવું પ્રસ્તાવનામાં એમણે લખ્યું. એટલે જગતના પાલન પોષણ માટે ભગવાનની જરૂર પડે છે. કોઈ એમ કલ્પના કરે તો એનાથી કંઈ સાબિત ન થઈ જાય. જેમ ભગવાન પાલન કરે છે એવી રીતે પ્રલય પણ એ જ કરે છે, એ પણ એમના જ હાથમાં છે. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં એમની ઓરડી
અને ત્યાં ધ્યાન કરતા હતા. અને એમાં એમને સંકલ્પ થયો. આ પ્રલયની વાત છે. હવે પોષણમાંથી પ્રલયમાં આવવાનું. ગોપાળાનંદ સ્વામીને સંકલ્પ થયો કે પ્રલય થતો હશે ત્યારે શું થતું હશે. એટલો સંકલ્પ થયો અને ત્યાં તો આકાશમાં વાદળાઓ, ઘટાટોપ આકાશ, ઘોર અંધકાર થઈ ગયો, એવો ગડગડાટ થાય, વરસાદના મોટા મોટા છાંટા પડવા માંડ્યા અને આકાશમાં એવો ગડગડાટ, માણસો બધા ઘરની બહાર નીકળી ગયા, હોહા થવા માંડી. અને ગોપાળાનંદ સ્વામીએ તરત સંકલ્પ કર્યો, બસ આ બધું શાંત થઈ જાય. ત્યાં શાંત થઈ ગયું. ગોપાળાનંદ સ્વામી જેવા સંત સંકલ્પ કરે કે પ્રલય કેવી રીતે થતો હશે, ત્યાં એટલું થવા માંડે, તો પુરુષોત્તમ નારાયણ સંકલ્પ કરે તો શું ન થાય. એટલે પ્રલય પણ એમની ઈચ્છાથી થાય છે. આ સુનામી, વાવાઝોડું આ બધું હોય છે ને, એ પ્રલયનું એક સ્વરૂપ છે. એડવર્ટાઈ. હવે એડવર્ટાઈમે આપણે દોડવા માંડીએ છીએ. બધા ધંધે લાગી જાય છે, રેસ્ક્યુ ઓપરેશન ને. સામાન્ય માણસો તો ઘરની બહાર નીકળતા નથી, કેટલી જાનહાનિ થાય છે. તો મુખ્ય પ્રલય આવ્યો હોય તો શું થાય? પ્રલયના ઘણા બધા પ્રકારો છે, પણ એમાં અત્યારે આપણે નથી જવું. પણ આ વાવાઝોડું ને સુનામી આ બધા પ્રલયના સ્વરૂપ છે. ઇંગ્લેન્ડમાં થોડા વર્ષ પહેલા ગેઇલ વાવાઝોડું આવેલું. હવે વાવાઝોડાને નામ આપવા પડે છે, પણ એ સારું વાવાઝોડુંને નામ આપી દેવું. નહીતર ઘણા નામ જ વાવાઝોડું રાખે, પોતાનું નામ જ રાખે. એના કરતા વાવાઝોડાને નામ આપી દેવું સારું. ગેઇલ વાવાઝોડું આવેલું, આપણે અહીંયા ઓખી આવ્યું હતું ને એમ. ગેઇલ વાવાઝોડું આવ્યું, 130 ને 140 માઇલની સ્પીડથી પવન ફૂંકાણો. કેટલા બિલ્ડિંગો ધરાશાયી થઈ ગયા, વાહન વ્યવહાર ખોરવાઈ ગયો, જનજીવન સાવ સ્તબ્ધ થઈ ગયું, બંધ થઈ ગયું, વૃક્ષો પડી ગયા, નદીમાં પૂર પાણી આવ્યા. વાવાઝોડું પૂરું થયું ત્યાર પછી ઇંગ્લેન્ડના એક પત્રકારે ત્યાંના પ્રખ્યાત મેગેઝિનમાં લેખ લખ્યો. એનું ટાઇટલ આપ્યું, સમટાઈમ્સ ગોડ રિમાઇન્ડ અસ હુ ઇઝ બોસ. ક્યારેક ભગવાન આપણને યાદ કરાવે છે કે આ જગતના મુખ્ય બોસ કોણ છે. પછી એમણે મુદ્દાઓ લખ્યા. ક્યાં ગયા હતા વૈજ્ઞાનિકો કે જે એમ કહેતા હતા કે 21મી સદીમાં અમે પૃથ્વીને ચંદ્ર ઉપર મૂકી દઈશું. એ વૈજ્ઞાનિકો ક્યાં ગયેલા? આ વાવાઝોડું ચાલતું હતું ત્યારે વૈજ્ઞાનિકો ક્યાં ગયેલા? ક્યાં ગયા હતા એ નેતાઓ, સત્તાધારીઓ કે જે એમ કહેતા હતા કે અમારી સત્તા શક્તિએ કરીને ઇંગ્લેન્ડ સુરક્ષિત છે ને ઇંગ્લેન્ડનું સંચાલન થાય છે? એ બધા નેતાઓ ક્યાં ગયેલા? ક્યાં ગયા હતા એ સૈનિકો કે જે બંદૂક રાખીને, પોતાની સાથે હથિયારો રાખીને એવું કહેતા હતા કે અમારે લઈ અને આખું ઇંગ્લેન્ડ સુરક્ષિત છે, ઇંગ્લેન્ડની બોર્ડર સુરક્ષિત છે? એ સૈનિકો ક્યાં ગયેલા? અને છેલ્લે એમણે લખેલું કે આ વાવાઝોડા દરમિયાન ઇંગ્લેન્ડના સારા સારા નેતાઓ, વૈજ્ઞાનિકો, સૈનિકો, આસ્તિકો, નાસ્તિકો, ગરીબ, શ્રીમંત બધાએ એક વખત ભગવાનને યાદ કર્યા છે કે અમને બચાવો. આનો અર્થ થાય છે કે આ જે કંઈ થાય છે ને ભગવાનને આધારે થાય છે. એટલે પ્રલય કરનાર પણ એ છે, એમાં આપણું કંઈ ચાલે નહીં. એક શબ્દ બોલે ત્યાં કામ થાય, એક શબ્દ બોલે ત્યાં કામ થઈ જાય. શ્રીજી મહારાજ કાલવાણી પધારેલા અને એ વખતે સભા હતી. સભામાં વ્યાપકાનંદ સ્વામી, જેમ આગળ બ્રહ્માંડનું પોષણ કરવાની વાત આવી ને, એમાં આ પ્રસંગ પણ છે. વ્યાપકાનંદ સ્વામીને સમાધિ થઈ અને એમાં એમને અનંત બ્રહ્માંડો પોતાના શરીરને વિશે દેખાણા અને એ બ્રહ્માંડ ભાંગવા મળ્યા આમાં હાથમાં લઈ લે. મહારાજ કે શું કરો છો? આ બ્રહ્માંડ ભાંગો છો તમે? વ્યાપકાનંદ સ્વામી કહે, મહારાજ મને એમ થયું કે તમે આ બ્રહ્માંડમાં પધાર્યા છો તો બીજા બ્રહ્માંડ ભાંગી નાખું ને તો એ બધા જીવ અહીંયા આવે તો એનું કલ્યાણ થાય, એટલે આ સેવા કરું છું તમારી. મહારાજ કે હવે પછી આવી સેવા કરતા નહીં, આમાં કેટલાનો ભૂકો નીકળી જાય. વ્યાપકાનંદ સ્વામી પોતાના હાથે આમ બ્રહ્માંડ ભાંગી નાખે તો પુરુષોત્તમ નારાયણ તો એક શબ્દ બોલે ત્યાં કામ થાય, એ કહે એમ થાય. અને એક શબ્દ કહે તો સર્જન થાય ને બીજો શબ્દ કહે તો પ્રલય થાય.
શ્રીજી મહારાજ ખોલડિયાદમાં પધાર્યા ને ખોલડિયાદમાં એક રજપૂત હતા, એને સ્વામિનારાયણ ભગવાનનો બહુ દ્વેષ, એ ચપ્પુ સાથે જ રાખતા હતા અને ચપ્પુ ઘસવાની આરી સાથે રાખ્યા. ચપ્પુ તાજું જ રહેવું જોઈએ, જ્યારે સ્વામિનારાયણ ભગવાન આવે ને ત્યારે એના નાક કાન કાપી નાખવા છે. અને એમાં મહારાજ પધાર્યા અને એ ચપ્પુ લઈને આવ્યા, ઘસતા ઘસતા ઘસવાનું ચાલુ છે. સ્વામિનારાયણ ક્યાં છે, મારે એના નાક કાન કાપવા છે. શ્રીજી મહારાજ કે અમે ક્યાં એવું કઈ ખોટું કામ કર્યું છે તે અમારા નાક કાન કાપો? તો કે તમે ભગવાન થઈને પૂજાવશો ને, તેમાં ભગવાન થઈને તમને શું વાંધો? તે પેલા રજપૂત કહે તમે ભગવાન થઈને પૂજાવો, એ અમારું દેખ્યું નથી જતું, અમારાથી આમ દેખ્યું નથી જતું. મહારાજ કે સારું, આજથી તમને નહીં દેખાય. આંધળા થઈ ગયા, દેખાતું બંધ થઈ ગયું. દેખ્યું નથી જતું એટલે દેખાતું બંધ થઈ ગયું. શબ્દ બોલે ત્યાં પ્રલય થાય, એ શબ્દ બોલે તો વિનાશ થાય અને આશીર્વાદ આપે તો સર્જન થાય. એવા પુરુષોત્તમ નારાયણ કાંઈ હાથમાં ન આવે કે આમાં કેટલી આ સૃષ્ટિ, એમાં ક્યાં કેટલી કઈ વસ્તુ બને ને પ્રલય થાય. એક આ મૃત્યુ છે, મૃત્યુ એમાં કઈ હાથમાં આવે છે? કોનું ક્યારે મૃત્યુ આવે? મૃત્યુ એ પ્રલયનો એક પ્રકાર જ છે, નિત્ય પ્રલય. એમાંય કઈ હાથમાં નથી આવતું. ભુજમાં ભૂકંપ થયો ને એ વખતે એક બહુ આશ્ચર્યકારી ઘટના બની. સરખેજનું નામ સાંભળ્યું છે તમે? સરખેજ, સરખેજ ક્યાં આવ્યું? અમદાવાદમાં ને? હા, આ તો તમને ખ્યાલ આવે આમ કે ક્યાં છે એમ પ્રોપર. એ સરખેજ તમે ગયા હોય તો યાદ કરો. ભૂકંપ વખતે સરખેજમાં ખૂબ બિલ્ડિંગો પડી ગયા, ભુજ ભૂકંપ વખતે. અને એમાં બહુ મોટું બિલ્ડિંગ, આખું જમીન દોસ્ત થઈ ગયું. પછી ટીમ આવી અને ઓપરેશન ચાલતું હતું આખું વ્યવસ્થિત, બધો કાટમાળ ખસેડતા હતા. અને એમાં આ હોલ જેવડો મોટો સ્લેબ આખો આમ પડેલો. એટલે એમની પાસે એવું મશીન હોય, એ આમ રાખે ને તો ખબર પડે અંદર કોઈ જીવતું છે કે નહીં એમ. તો ખબર પડી કે અંદર સ્લેબની નીચે 7-8 લોકો છે એમ, એટલા બધા લોકો જીવે છે. તો સ્લેબ આખો ઊંચો કરવો પડે, જો ભાંગે તોડે તો અંદર કોઈને ઈજા થાય. એટલે એક ક્રેન બોલાવી અને સ્લેબની વચ્ચે કાણું પાડ્યું અને મોટા આંકડિયા લીધા, 2-3 ક્રેન, અને આંકડિયા ફરતી કોઈ બધે ભરાવ્યા અને એક સાથે આખો સ્લેબ ઊંચો કરવાનો. આવું નક્કી કરી અને સ્લેબ ઊંચો કર્યો. સ્લેબ ઊંચો થયો અને આટલું મોટું આ રેસ્ક્યુ ઓપરેશન ને બધું ચાલે એટલે આજુબાજુમાં 1-2 હજાર માણસો ઊભા હતા, બધા જોતા હતા. જેવો સ્લેબ ઊંચો થયો એટલે નીચેથી 7-8 જણા ઊભા થયા હો, અને ઊંડો શ્વાસ લીધો, ધૂળ ખંખેરવા માંડ્યા, જીવતા, અને તાળીઓનો ગડગડાટ થઈ ગયો કે ઓહો 7-8 જણા જીવતા નીકળ્યા. તાળીઓ પડી રહી અને ત્યાં ક્રેનમાં કંઈક મિસ્ટેક થઈ, આંકડામાં કંઈક મિસ્ટેક થઈ અને સ્લેબ આખો નીચે આવ્યો, 7 જણા મરી ગયા. એટલી જ વાર. ભૂકંપમાં બચી ગયા હતા, ક્રેનમાં મરી ગયા. આ કેમ? તમે આનો કેમ પાર પામો? વિચારમાં કેમ આવે આ પ્રસંગ? એની ઈચ્છા એ કરીને પ્રલય થાય છે, એમાં કોઈનું કઈ ચાલે નહીં. આવો જ એક બીજો પ્રસંગ, લાતુરમાં ભૂકંપ આવેલો, આખું ગામ સાફ થઈ ગયું, 17 જણા બચી ગયા. એટલે ત્યારે ને ત્યારે ભાગતા ભાગતા મુંબઈ આવી ગયા. બીજે દિવસે પછી મુંબઈમાં રીખડ્યા બધીએ. મુંબઈમાં તો રહેવાનો પ્રશ્ન છે જ, ક્યાં રહેવું પ્રશ્ન થાય. એટલે પછી બીજે દિવસે રાત્રે એ 17 યુવાન ફૂટપાથ ઉપર સૂતા હતા અને વિચાર કરતા હતા કાલે શું કરવું હવે. ગામ તો નાશ પામી ગયો, ત્યાં કઈ હતું જ નહીં, આખું ગામ સાફ. 17 જણા ફૂટપાથ ઉપર સૂતા હતા, વિચાર કરતા કરતા સૂઈ ગયા. મોડી રાત્રે એક ટ્રક ડ્રાઈવર ટ્રક લઈને નીકળ્યો ને ફૂલ દારૂ પીધેલો. કેટલો દારૂ પીધો તો એ અત્યારે સમય નથી, નહીતર ઉદાહરણ આપતું. ફૂલ ચિક્કાર દારૂ પીધેલો અને એ ટ્રક લઈને, ટ્રકનું બેલેન્સ ગયું, સ્ટીરિંગ પર બેલેન્સ ન રહ્યું અને ટ્રક પેલા 17 જણા ઉપર ચડાવી દીધો. 17 જણા મૃત્યુ પામ્યા. આખું ગામ ભૂકંપમાં નાશ પામ્યું, 17 જણા બચ્યા હતા, એ બીજે દિવસે ટ્રકમાં જતા રહ્યા. પુરુષોત્તમ નારાયણની ઈચ્છા હોય એમાં કોઈ બચી ન શકે. પ્રલય એમની ઈચ્છાથી થાય છે. એટલે જે કાંઈ પણ પ્રલય થાય છે એમાં પણ એમની ઈચ્છા છે, એ ધારે તો જ થાય છે.
એટલે આ બધું કરનારા સર્વોપરી પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. આ બધું સાંભળીને આપણે નક્કી કરવાનું છે કે આપણને જે મહારાજ મળ્યા છે એ સર્વોપરી ભગવાન છે. ઉત્પત્તિ કરનારા, પાલન કરનારા, પ્રલય કરનારા એ છે. આપણે નક્કી કરવાનું છે. છેલ્લો પ્રસંગ પછી પૂરું. લુણાવાડા ગામના લક્ષ્મીરામ જાની મુમુક્ષુ ભગવાન શોધે કે ક્યાંક કળિયુગમાં ભગવાન મળી જાય, એનો આશરો થઈ જાય, કામ થઈ જાય. ભગવાનને શોધતા શોધતા પોતે સુથરામપુર ગામ પહોંચ્યા અને સુથરામપુર ગામમાં ચીબુટા નદી, એમાં બપોરે સ્નાન કરતા હતા. સ્નાન કરતા હતા ને આકાશવાણી થઈ, સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. આને એમ થયું કે આ કોણ બોલ્યું? અત્યારે આજુબાજુમાં જોયું, કોઈ નહીં. બીજી વખત આકાશવાણી થઈ, સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. પેલા આકાશવાણી થતી હતી, હવે આ રેડિયો આકાશવાણી આવીને પછી બંધ થઈ ગઈ. ગમે એક કામ કરી. બીજી વખત આકાશવાણી થઈ, આને આજુબાજુમાં જોયું, કોઈ નહીં. થોડી વાર થઈ ત્યાં ત્રીજી વખત સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. આને એમ થયું કે હવે નક્કી, આકાશમાંથી સૃષ્ટિ એમ કહે છે કે સ્વામિનારાયણ એ સર્વોપરી ભગવાન છે, એટલે હવે મારે એનો આશરો કરવો છે. પોતે ભગવાનને શોધતા હતા. તરત એ સ્નાન કરીને બહાર નીકળ્યા અને તપાસ કરી કે સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે? તો કે એ તો અત્યારે ગઢપુરમાં છે, પણ અહીંયા બાજુમાં રામપરા ગામ છે, ત્યાં કૃષ્ણાનંદ સ્વામી વિરાજમાન છે ને એ સ્વામિનારાયણ ભગવાનના સંત છે. એ કૃષ્ણાનંદ સ્વામી પાસે આવ્યા, કંઠી બાંધી વર્તમાન ધારણ કર્યા અને સત્સંગી થયા. એટલે આ શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, ઉત્પત્તિ કરનારા, પાલન કરનારા, પ્રલય કરનારા, સર્વોપરી ભગવાન છે. એ આનાથી નક્કી થાય છે. એટલા માટે અહીંયા સ્વયં શ્રીહરિ કહે છે, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન મારી મરજી વિના રે કોયથી તરણું નવ તોડાય. સહજાનંદ સ્વામી મહારાજની